કેમ છો બધા? આજે અમારો મેલબર્નમાં પહેલો દિવસ છે. જો તમે સિટી કેટલું બ્યુટીફુલ છે. હું બહુ ઝૂમ ઇન ઝૂમ આઉટ કરું છું કેમ કે હું બી થોડુંક શીખું છું. તમે પ્લીઝ મને ખીચાતા નહીં. અમે હવે જો આ પાર્કથી ક્રોસ થઈને અમે જવાના છીએ. તમને બહુ મસ્ત એક લાઇબ્રેરી બતાવું. અમે બહુ ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું, પણ મેં વિચાર્યું કે ત્યાં જઈને પર્સનલી જોઈએ. મારા મિસિસને બહુ જ હતું કે એ લાઇબ્રેરી જોવી છે. તો હવે તમે થોડુંક ચાલો મારા સાથે અને હું તમને લઈ જાઉં લાઇબ્રેરી જોવા માટે. અને તમે જુઓ પાર્ક કેટલો મસ્ત છે. મળીએ આપણે લાઇબ્રેરીમાં પાછા. ચલો ગાઈસ, જો લાઇબ્રેરી આવી ગઈ છે. અમે એન્ટ્રી પર પહોંચી ગયા છીએ. અહીં અમારે એકદમ ધીરે ધીરે બોલવું પડશે બધા. તમને તો ખબર છે લાઇબ્રેરીમાં અવાજ એકદમ શાંત હોવો જોઈએ. આ મારા સાથે યોગીભાઈ છે, એનો અવાજ તો ઓ ભાઈ બહુ જ જોરથી બોલે. ઇન્ડિયામાં વાતો કરતા હોય ને એવી રીતના. ઓકે, તમે જુઓ બધું આ એકદમ એન્ટિક પીસીસ મૂકેલા છે બધા. અમે જોઈએ છે કે કાંઈ એન્ટ્રી છે કે નહીં. અને મેં થોડું હાઈ કરી દીધું મારા મુંડી હલાવીને. પછી અમે હું ને યોગી અંદર એન્ટર થયા અને વી આર લોસ્ટ કે અમે ક્યાં જઈએ. કેમ કે અમે જે ઇન્સ્ટાગ્રામ પર જોયું હતું એ અમને આખું એક ચેમ્બર જેવું મોટું દેખાતું હતું. એવું તો કંઈ છે નહીં અહીંયા. વિચારું ચલો ઉપર જઈએ, પણ ત્યાં બી કોઈ ઉપરના બીજા ખાલી બુક્સ શેલ્ફ હોય એ બધું દેખાય છે. પછી વિચારું કોઈને બહાર જઈને પૂછી આવીએ, તો આટલી મોટી લાઇબ્રેરીમાં ખોવાઈ જશું ક્યાંક. પછી ઓલા બહાર જે ભાઈને મેં આમ મુંડી હલાવી હતી એને પૂછ્યું, તો એ ભાઈએ કીધું કે તમે સીધા વયા જાઓ અને 4th અને 5th ફ્લોર પર લિફ્ટ લેવાની, ત્યાંથી તમને એ વ્યૂ દેખાશે. હવે અમે અહીંયાથી લિફ્ટ લેશું. આ બહુ જ મસ્ત જગ્યા છે, એકદમ ક્વાઇટ છે. બહુ બધા લોકો છે, તમે માનશો નહીં તો. અને ખબર નહીં કઈ, આઈ થિંક ઉર્દુમાં કંઈક લખેલું હશે, આઈ એમ નોટ ટુ શ્યોર, પણ કંઈક તો છે કે જે કંઈ એન્ટિક હશે. મને એટલો બધો રસ નથી વાંચવાનો, ટુ બી વેરી ઓનેસ્ટ. તો મારા મિસિસ પાછળ બધું વાંચતા જાય ને મને પછી ધીમે ધીમે સમજાવશે, કેમ કે હું બહુ સ્લો લર્નર છું. ઓવન ગેલેરી છે, અમારે ઉપર લિફ્ટ લઈને જવાનું છે. તો
હું તમને વ્યૂ હું પોતે બી વેઇટ કરું છું વ્યૂ જોવા માટે. મેલબર્ન આઉટલાઉડ, ખબર નહીં શેનું હશે એ. ઓકે ગાઈઝ, આ બધું તો મેં રીડ નથી કર્યું, પણ મને આ વસ્તુ જે છે ને, ધ વર્લ્ડ્સ ફર્સ્ટ રાઇટિંગ અને BU+UK એટલે બુક કરીને લખેલું છે એ લોકોએ. દુનિયા સૌથી પહેલાં જેને રાઇટિંગ કરેલું ને એ ટેક્સચર અહીંયા પડેલું છે. આ આપણે ઘણા લોકોને નહીં ખબર હોય. હું તમને જે ઇન્સ્ટાગ્રામ વાળું ચેમ્બર કહેતો ને એનો હું તમને ફોટો બી હમણાં બતાવીશ. પણ તમે આ જુઓ કે કેટલું મોટું લાઇબ્રેરીનું આખું અંદર બનાવેલું છે. આ પહેલાં કંઈક અંગ્રેજોનું બિલ્ડિંગ હતું, પણ એના પછી સ્ટેટ લાઇબ્રેરી બનાવી દીધી આ લોકોએ આમાં વર્ષો પહેલાં.